બાળકો આપણે જોઈશું ચિકન પોક્સ, જેને આપણી સાદી ભાષામાં છોટી માતા પણ કહીએ છીએ. ઇન્ટ્રોડક્શન. જે એક વાયરલ ડિઝીઝ છે, જે વેરીસેલા જોસ્ટર વાયરસથી થાય છે, જે એક હાઈલી કોન્ટેજિયસ વાયરલ ઇલનેસ છે, બરાબર, જેમાં મોસ્ટલી ચિલ્ડ્રન એફેક્ટ થાય છે. આ ઉપરાંત જેમાં શું થાય છે, તો જેમાં જોવા મળશે પેપ્યુલોવેસિક્યુલર રેસિસ જોવા મળશે. કેવી રીતે, જો આપણે ધારો કે જમીનમાં બીજ નાખીએ અને નાના નાના ઉગતા હોય ને, એ ટાઈપના બોડી પર રેસિસ જોવા મળે છે. આ ઉપરાંત કે આ વાયરસ જેને લાગ્યો હોય, એટલે કે જે વ્યક્તિ આ વાયરસથી ઇન્ફેક્ટેડ થયું હોય, તેમાં રેસિસ ઓફ સ્પોટ્સ કેવા જોવા મળશે, તો બ્લિસ્ટર લાઇક, એટલે કે ફૂલ્લીઓ જેવું થઈ જાય છે, જે રેડિશ કલરની ફૂલ્લીઓ હોય છે અને પૂરા બોડીમાં જોવા મળશે, જેનો ઇન્ક્યુબેશન પીરિયડ છે 11 થી 21 દિવસ. ઇન્ફેક્ટિવિટી પીરિયડ એ હંમેશા રેસિસ ક્યારે જોવા મળશે, તો જ્યારે શરૂઆત થઈ હોય, એટલે કે ઇન્ફેક્શન લાગ્યું હોય એના 7 દિવસ સુધીમાં બધા રેસિસ જોવા મળે છે. હવેનું ડિસ્ટ્રીબ્યુશન શું છે, તે પૂરું વર્લ્ડ વાઇડ છે. અને સિઝનલ ઇન્સિડન્ટ્સ તો એ મોસ્ટલી સ્પ્રિંગ ઋતુમાં જ, વસંત ઋતુમાં જ જોવા મળે છે. એન્વાયરમેન્ટલ ફેક્ટર તો જ્યારે ન્યૂબોર્ન હોય ત્યારથી લઈને વર્ષના 6 મંથ સુધી એને થવાના ચાન્સીસ રહે છે. એટલે કે જેને થાય એને એન્વાયરમેન્ટલ 6 મંથ વર્ષ સુધીમાં 6 મંથ સુધીમાં વધારે થવાના ચાન્સીસ છે. ટ્રાન્સમિશન કેવી રીતે થશે, તો પર્સન ટુ પર્સન બાય ડ્રોપલેટ ઇન્ફેક્શન. ક્લિનિકલ ફીચર, એના ક્લિનિકલ ફીચર 2 સ્ટેજમાં જોવા મળશે: પ્રી ઇરપ્ટિવ સ્ટેજ અને ઇરપ્ટિવ સ્ટેજ, જેમાં સડનલી માઇલ્ડ ઓર મોડરેટ ફીવર સ્ટાર્ટ થશે. આ ઉપરાંત બેક પેઇન જોવા મળશે, સિવરિંગ જોવા મળશે અને મેલેરિયા થશે. અને એ સ્ટેજ એકદમ શોર્ટ હોય છે, જે 24 અવર્સ સુધી જ રહે છે. આ ઉપરાંત હવે જોઈશું ઇરપ્ટિવ સ્ટેજ. ઇરપ્ટિવ સ્ટેજમાં ફર્સ્ટ સાઇન શું જોવા મળશે, તો રેસિસ, કે જે મોસ્ટલી ફીવર સ્ટાર્ટ થઈ અને પછી જોવા મળશે, અને જે રેસિસ સિમેટ્રિકલ હોય છે, જેમાં રેસિસ ફર્સ્ટ ટ્રંક પર જોવા મળશે, ત્યારબાદ એ બધા ઘણી જગ્યાએ, એટલે કે એના પછી ફેસ છે, આર્મ્સ છે અને લેગ્સ પર જોવા મળશે. એના સિમ્ટમ્સ, તો મોસ્ટ કોમન સિમ્ટમ્સ કયું છે ચિકન પોક્સનું, તો એ ઇચી હોય છે, એટલે કે ઇચિંગ વધારે આવે છે, જે રેડ રેસિસ હશે. આ ઉપરાંત એનું બ્રેક આઉટ થશે અને તે પૂરા બોડીમાં, એટલે કે ફેસ છે, સ્કાલ્પ છે, ચેસ્ટ છે, બેક્સ છે અને ક્યારેક ક્યારેક આર્મ્સ અને લેગ્સમાં પણ સ્પ્રેડ થાય છે. જે પેચીસ હશે, યાની કે રેસિસ હશે, એ રોઝ રેડ કલરના જોવા મળશે મોસ્ટલી. અને જે પહેલાં નાના નાના મેક્યુલ્સ, એટલે કે જે નાના નાના દાણા હશે, એ ચેન્જીસ થઈને પેપ્યુલ્સમાં થશે. પેપ્યુલ્સ એટલે કે એવા પેચ સ્કિન પરના જે ડિસ્કલર તો જોવા મળે, પરંતુ એલિવેટેડ ના હોય. અને એ પેપ્યુલ્સમાંથી પસ્ચ્યુલ બનશે, એટલે કે જેમાં પસ ભરાશે અને પછી અલ્ટિમેટલી એ લાસ્ટમાં એના ઉપરનું જે ક્રસ્ટિંગ, એટલે કે એના ઉપરનું જે હાર્ડ લેયર હશે ને, એ દૂર થઈ જશે. અને આ ઉપરાંત આ રેસિસમાં જે પણ ફ્લુઇડ ભરાતું હશે એ એકદમ ક્લિયર હશે. અને રેસિસ સેન્ટ્રીપેટલ હોય છે, જેમાં ફેસ અને સ્કાલ્પ ઇન્વોલ્વ થતા હોય છે. મેનેજમેન્ટ, એમાં આપણે મેનેજમેન્ટમાં શું કરી શકીએ, તો મેજોરિટી ઓફ ચિલ્ડ્રનમાં કે તેમાં આપણે સપોર્ટિવ સિમ્ટોમેટિક થેરાપી જ આપવાની હોય છે. આ ઉપરાંત એડલ્ટ્સમાં થયા હોય તો જેમાં એડલ્ટ્સને પણ આપણે સિમ્ટોમેટિક થેરાપી તો આપી શકીએ, પરંતુ જો સાથે કોમ્પ્લિકેશન હશે માઇલ્ડ, જસ્ટ લાઇક કે ન્યુમોનિયા, તો એને હોસ્પિટલાઇઝેશન પણ કરવું પડશે. આ ઉપરાંત નિયોનેટ્સ છે, એડલ્ટ્સ છે અને પ્રેગ્નન્સીમાં પણ એન્ટીવાયરલ થેરાપી ઇન્ડિકેટ કરી છે. એન્ટીપાયરેટિક્સ આપી શકીએ. આ ઉપરાંત જે પર્સન ઇન્ફેક્ટેડ થયું હોય, એટલે કે જે પેશન્ટ હોય, એને ઘરે રેસ્ટ કરવા માટે કહેવું, એને પોતાના નખ કાપી રાખવા કહેવાય, એટલે કે એને ઇચિંગ આવે તો પણ એ પોતાના નખ ના લગાડી શકે અને ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય. અને આ ઉપરાંત સિવિયરિટી, રેસિસના સિવિયરિટી પર ડિપેન્ડ રહેશે. જો રેસિસની સિવિયરિટી વધારે હશે તો આપણે હંમેશા માટે ગ્લોવ્સ પહેરવાના. આ ઉપરાંત બીજું કોઈ બીજાને ના લાગે અને પોતાને પણ બીજી જગ્યાએ ના લાગે, એના માટે ઇન્ફેક્શન ના લાગે, એના માટે આપણે પ્રિવેન્ટિવ મેઝર જરૂરી બને છે. આ ઉપરાંત ડેઇલી એન્ટીબેક્ટેરિયલ સોપથી બાથ કરવું જોઈએ, એન્ટી ઇચ ક્રીમ યુઝ કરવો જોઈએ. આ ઉપરાંત આપણા બોડીમાં થયેલા જે રેસને હેલ્પ મળે એના માટે એકદમ કૂલ ટેમ્પરેચરમાં રહેવું જોઈએ.
એકોર્ડિંગ ટુ આયુર્વેદમાં આપણે એને લઘુ મસૂરિકા કીધું છે અને શીતલા કીધું છે. શીતલામાં આપણે એવી રીતે કહી શકીએ કે ગોડનો પ્રકોપ છે અથવા જો ભૂતનું વિશેષણ થયું હોય તો જ્વર પ્રોડ્યુસ થાય છે, જેમાં આપણે એને વિષમ જ્વર તરીકે લઈ શકશું. અને તેમાં પછી નાની નાની ફોલ્લીઓ એટલે કે પીડિકા ઉત્પન્ન થાય છે, જેને આપણે શીતલા તરીકે લીધું છે. આ ઉપરાંત વાયુ, જલ, ભૂમિ વગેરે દોષ તથા રોગીના સંસર્ગમાં આવવાથી પણ આ લઘુ મસૂરિકા એટલે કે ચિકન પોક્સ થાય છે. જેના સિમ્ટમ્સ શું જોવા મળશે? તો જેના સિમ્ટમ્સમાં આવશે એકદમ ઝીણો તાવ આવશે. આ ઉપરાંત એક દિવસ ફીવર આવશે ત્યારે પીડિકા કોઈ ઉત્પન્ન નહીં થાય, પણ બીજા દિવસે નાની નાની ફોલ્લીઓ નીકળશે અને 3 દિવસ સુધી લગાતાર ફોલ્લીઓ નીકળતી જ રહેશે. ચોથા દિવસે પીડિકાઓમાં એકદમ દ્રવ ભરી જાય એટલે કે જે એકદમ ક્લિયર ફ્લુઇડ હોય પાણી જેવું. 5મા 6ઠ્ઠા દિવસે એ પીડિકા સુખાઈ જાય છે એટલે કે એમાંથી જે કીધું એ પ્રમાણે પસ્ચ્યુલ્સમાંથી ક્રસ્ટિંગ થશે અને 8મા દિવસે આરોગ્ય પ્રાપ્તિ થશે. પણ જો એ શું કહેવાય ફોલ્લીઓ નાની નાની તો થઈ જશે પણ એના બ્લેક કી ડાઘ એટલે કે એનું ડિસ્કલરેશન તો જોવા મળશે, જેને દૂર થતાં ઘણો વાર લાગી જાય છે અને પીડિકાઓમાં કંડું જોવા મળશે એટલે કે પૂરા બોડીમાં ખંજવાળ પણ આવે છે. હવેની ટ્રીટમેન્ટ આપણે શું આપશું? તો પર્સનલ હાઇજીન રાખવાનું એના માટે. આ ઉપરાંત ફ્યુમિગેશનમાં આપણે ગુગળ છે, નીંબ છે, એ બધાનો ધૂપ કરવું જોઈએ. આ ઉપરાંત આ ઉપરાંત અષ્ટાંગ ધૂપ પણ કીધું છે, એ પણ કરવું જોઈએ. એન્ટીબેક્ટેરિયલ સોપથી બાથ કરવું જોઈએ. સ્થાનિક લેપ, જો આપણે ફોલ્લીઓ હોય તો એમાં સ્થાનિક લેપમાં આપણે દશાંગ લેપનો યુઝ કરી શકીએ છીએ. આ ઉપરાંત જે વ્યક્તિને થયું હોય એણે આઇસોલેશનમાં એટલે કે એકબીજાને ઇન્ફેક્શન ના લાગે એના માટે દૂર રહેવું જોઈએ. જો ફીવર હશે તો આપણે ત્રિભુવન કીર્તિરસ આપી શકશું. આ ઉપરાંત નીમપત્ર ચૂર્ણ આપી શકશું. પંચવલ્કલ ક્વાથ આપી શકશું. આ ઉપરાંત પંચવલ્કલ ક્વાથથી આપણે સ્નાન પણ કરી શકીએ છીએ. થેન્ક યુ.